આગેવાનીમાં સેમિકન્ડક્ટર કોન્ફરન્સ 2026નું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહ્યા. ગુજરાતને સેમિકન્ડક્ટર હબ બનાવવા માટે મંથન થયું. ગુજરાતના ભવિષ્ય માટે આ કોન્ફરન્સ ખૂબ મહત્વની છે અને ગુજરાતમાં નીતિની સ્થિરતા લાવનારી છે એવું મુખ્યમંત્રીએ કહ્યું છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ગુજરાત અગ્રેસર હોવાનું કહેવામાં આવ્યું છે મુખ્યમંત્રી દ્વારા. સાથે ગુજરાત દેશનું આવકમાં સરપ્લસ રાજ્ય હોવાનું પણ કહ્યું. गुजरात एशिया का अग्रिम सेमीकंडक्टर मैन्युफैक्चरिंग और डिजाइन हब बनाने के संकल्प के साथ काम कर रहे हैं. इतना ही नहीं, सेमिकॉन इंडस्ट्रीज के लिए युवा स्किल वर्कफोर्स तैयार करने के लिए भी गुजरात कमिटेड. इस हेतु हम IIT गांधीनगर में 194 करोड़ रुपए की लागत से समर्थ प्रोजेक्ट नैनो फैब्रिकेशन लैब का निर्माण सेमिकॉन सेक्टर में गुजरात की बढ़ती हुई इस अग्रसरता से जुड़ते हुए आज इस सेक्टर में 1100 करोड़ रुपए के इन्वेस्टमेंट के 8 MOU भी किए गए हैं.